જૂનાગઢમાં બે ભાઈઓ વચ્ચે જાહેરમાં જ મારામારી થઈ છે। તો જૂનાગઢની ઘટના છે। જૂનાગઢમાં બે ભાઈઓ વચ્ચે જાહેરમાં મારામારી થઈ છે। આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો। મિલકતની તકરારમાં જ બબાલ થયાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। જાહેરમાં જ બે ભાઈઓ વચ્ચે મારામારી થઈ છે। એક ભાઈએ બીજા ભાઈને પટ્ટા વડે માર માર્યો છે। તો રસ્તા ઉપર લોકોના ટોળા પણ ઘટનાને પગલે એકઠા થયા હતા। એક ભાઈએ બીજા ભાઈને પટ્ટા વડે માર માર્યો હતો। જૂનાગઢમાં બે ભાઈઓ વચ્ચે જાહેરમાં મારામારી થઈ હતી। ઘટનાને પગલે રસ્તા ઉપર લોકોના ટોળે એકઠા થઈ ગયા હતા। તો જાહેરમાં જ બે ભાઈઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ છે। એક ભાઈએ બીજા ભાઈને પટ્ટા વડે માર માર્યો છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા અમર બખાઈ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી અમર, જૂનાગઢમાં છૂટા હાથની મારામારીનો બનાવ સામે આવ્યો છે, શું છે સમગ્ર વિગત? હિનલ, ચોક્કસથી કે જાહેરની અંદર બે સગા ભાઈઓ રસ્તા વચ્ચે મારામારી કરતા હોવાના જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે। વાત છે જૂનાગઢ શહેરના આઝાદ ચોક વિસ્તાર પાસે આવેલું એમજી રોડ કે જ્યાં બે સગા ભાઈઓ ગોકુલ હસમુખલાલ સાંઘાણી અને નયન હસમુખલાલ સાંઘાણી આ બંને સગા ભાઈઓ છે અને બંને મિલકતમાં થતી અવારનવાર તકરાર છે તે આજે જાહેરમાં લાવ્યા હતા અને જાહેરમાં આ બંને ભાઈઓ આમને સામને છે તે છૂટા હાથની મારામારી કરી હતી। જ્યારે એક ભાઈએ તેના બીજા ભાઈને પટ્ટા વડે જાહેરમાં માર માર્યો હતો અને તે સમગ્ર ઘટના છે તે કેમેરામાં કેદ થઈ છે। હાલ વિડીયો સામે આવ્યો છે। લોકોના ટોળા પણ એકઠા થઈ ગયા હતા અને લોકો દ્વારા આ બંને ભાઈઓને છૂટા પાડવા ના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ બંને જે રીતે માથાકૂટ કરે છે તે દ્રશ્યો સામે આવે છે। પોલીસને જાણ થતા તાત્કાલિક પોલીસનો સ્ટાફ છે ડિવિઝન પોલીસનો તે સ્થળ ઉપર દોડી આવ્યો ને આ બંને ભાઈઓ જે જાહેરમાં માથાકૂટ કરતા હતા તેને પોલીસ સ્ટેશન લઈ ગયા છે ને હાલ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ મહત્વનો સવાલ એ છે કે જાહેરમાં આ રીતની જે બઘડાટી છે તે આ બંને સગા ભાઈઓ દ્વારા છે તે બોલાવવામાં આવી હતી અને લોકો પણ થોડા ક્ષણો માટે આ જે મારામારી છે તે જોતા રહી ગયા હતા। જી અમર, સમગ્ર માહિતી બદલ આભાર। તો જૂનાગઢની ઘટના સામે આવી છે। જાહેરમાં જ બે ભાઈઓ વચ્ચે મારામારી થઈ હતી। ઘટનાને પગલે રસ્તા ઉપર લોકોના ટોળે એકઠા થઈ ગયા હતા। એક ભાઈએ બીજા ભાઈને પટ્ટા વડે માર માર્યો છે। તો જૂનાગઢની ઘટના છે। બે ભાઈઓ વચ્ચે જાહેરમાં જ મારામારી થઈ હતી। મિલકતની તકરારમાં બબાલ થયા હોવાનું અનુમાન સામે આવી રહ્યું છે। તો જે દ્રશ્યો સામે આવ્યા છે જૂનાગઢથી, રસ્તા ઉપર લોકોના ટોળા એકઠા થઈ ગયા। એક ભાઈએ બીજા ભાઈને પટ્ટા વડે માર માર્યો છે। બે ભાઈઓ વચ્ચે જાહેરમાં જ મારામારી થઈ ગઈ છે, બબાલ ઊભી થઈ હતી।